ઉદાહરણ 7 એનો પહેલો છે ઇન્ટિગ્રેશન cos સ્ક્વેર x. તો cos સ્ક્વેર છે તો આપણે શું કરવાનું છે ps 1 + cos 2θ, θ ને બદલે x છે તો /2. ઓકે, હવે ડાયરેક્ટ સંકલન કરો 1/2 બાર 1 + cos 2x dx. ચલો 1/2 1 નું x આપે સંકલન x પ્લસ cos નું સંકલન sin અને x ના સગુણ વડે ભાગવાનું થઈ ગયું. ઓકે, તો આ પહેલું હતું નંબર 1. નંબર 2 માં શું આપ્યું છે તમને ગુણાકાર આપ્યો છે sin 2x * cos 3x. ચલો બંનેમાં મોટું કોણ છે 2x કે 3x? તો બંનેમાં મોટું છે 3x. તો cos ને પહેલા લખી દો. ફક્ત માઈનસ ચિહ્ન અંદર બાદબાકીમાં નિવારવા માટે જ આટલું કરું છું. તમે નહીં કરો તો પણ કોઈ વાંધો નથી. 2 cos 3x સૂત્ર માટે મને 2 કમ્પલસરી જોઈશે એટલે 1/2 ડેફિનેટલી લખવાનું. આ થઈ જશે 2 cos c 2 cs. તો s - s લખો. s sin કરો સરવાળો 5x sin 3x + 2x 5x અને કરો બાદબાકી 3x - 2x x. ઓકે, હવે આ સ્ટેપમાંથી હું ઇન્ટિગ્રેશન ડેફિનેટલી કરી શકું તો કરી દઈએ. ઇન્ટિગ્રેશન sin નું સંકલન -cos 5x / 5 માઈનસ sin નું સંકલન -cos. જો આગળ વધ્યો એના જેવો જ સમ છે બેઠો અહીંયા જ મેં કર્યો હતો. ઓકે, ત્યાં ફક્ત sin 7x હતું તો આ માઈનસ પ્લસ cos x અને આ -cos 5x / 5 c. ઓકે, ત્રીજો પ્રશ્ન મેઇન દાખલો મેં આ કર્યો છે. આ ત્રીજા પ્રશ્ન માટે sin cube x છે. sin cube x છે તો બોલો જો કંઈ આઈડિયા નહીં આવે તો એને cos ની 0 ઘાત લખાય. cos ની 0 ઘાત લખાય. ઓકે, તમે sin ક્યુબ નું સૂત્ર પણ વાપરી શકો. જે રીતે ટેક્સ્ટબુકમાં વાપર્યું છે તમે એ રીતે પણ કરી શકો. કોઈ વાંધો નથી, પણ કશું નથી તો cos ની 0 ઘાત જોજો. આને હું કન્વર્ટ કરું છું sin સ્ક્વેર * sin x dx માં. cos ની 0 ઘાત મેં શેના માટે લખ્યું તો કે એક અયુગ્મ એક યુગ્મ તો યુગ્મ ઘાત માટે ધારવાનું. n યુગ્મ n અયુગ્મ બંનેમાંથી કોઈ પણ એક અયુગ્મ અને એક યુગ્મ છે તો યુગ્મ ઘાત માટે ધારવાનું. એવું મેં તમને કરાવ્યું છે. તો આને શેમાં કન્વર્ટ થાય તો કે 1 - cos સ્ક્વેરમાં. જો cos પિક્ચરમાં હતું નહીં આપણે લાવ્યા, સોરી dx અહીંયા નહીં આવશે, આપણે સાદું રૂપ જ આપીએ છીએ. હવે કરી શકું sin x - cos સ્ક્વેર x * sin x. જુઓ હવે બંનેનું સંકલન પોસિબલ છે. બોલો sin x નું સંકલન -cos x. આ વિધેયની n ઘાત સાથે વિકલન રેડી છે. જુઓ વિકલન શું આવે તો કે -sin x sin સાથે રેડી છે. તમે એવું હોય તો અહીંયા પ્લસ લખી દો, અંદર માઈનસ લખી દો. cos x નું વિકલન -sin x. જો બાર માઈનસ હતું મેં એ માઈનસ અંદર લઈ લીધું એટલે અહીંયા થઈ જશે પ્લસ. ઓકે, ચલો તો વિધેયની n ઘાત સાથે વિકલન એક ઘાત ઉમેરો સાથે એટલી જ ઘાત વડે ભાગો પ્લસ c. જો નહીં ખબર પડે તો અહીંયાથી cos x = t ધારી શકો -sin x dx = dt થઈ જશે. એટલે sin x dx ને બદલે ધારી શકાશે -dt. તમે એ રીતે પણ કરી શકો. ઓકે, આ બીજી રીત છે જે ટેક્સ્ટબુકમાં કદાચ આપી હશે. યસ, ટેક્સ્ટબુકમાં આ રીત પણ આપી છે. અને અહીંયાથી તમે બીજી રીત પણ કરી શકો. કઈ તો કે sin 3θ નું સૂત્ર. ઓકે, જે સમયે જે યાદ આવે જે રીતે પ્રેક્ટિસ કરશો ને એ રીતે યાદ આવશે. તો અકોર્ડિંગ ટુ મી આ રીતે ઘાતવાળી પ્રેક્ટિસ કરો તો ઓલ ઓવર મેં તમને જે એક્સ્ટ્રા સમ આપ્યા એમાં પણ જેટલી મેથડ હશે ને જેટલી પણ ઘાત હશે બધામાં કોમન ઓવરઓલ એક જ મેથડ તમારે ફોલો કરવાની. કોઈ પણ સાઇન અને કોસની ઘાતવાળા દાખલા દેખાય સિવાય કે સ્ક્વેર હોય. સ્ક્વેરમાં તો મેં ત્યાં પણ તમને એ જ લખાવેલું કે sin સ્ક્વેર હોય તો 1 - cos 2θ/2 અને cos સ્ક્વેર હોય તો 1 + cos 2θ/2. ઓકે, યુગ્મ ઘાત હશે તો તમારી પાસે કોઈ ઓપ્શન નથી. ચલો દાખલા નંબર 6 પર જઈએ.
sin x ઇન્ટુ sin 2x ઇન્ટુ sin 3x. ઓકે, તો હવે આમ જ છે ને, ચલો સૂત્ર વાપરીએ. બોલો, સાઇન છે ને તો હું થોડો ઓર્ડર ચેન્જ કરીને પ્રોપરલી લખી દઉં છું. sin 3x ઇન્ટુ sin 2x. આમ તો નહીં લખું તો પણ ચાલે, સાથે 2 વડે ગુણ ભાગું છું. ચલો પહેલા બે માટે સૂત્ર એપ્લાય કરીએ તો 1/2 2ss. તો cos માઇનસ cos, પહેલા બાદબાકી પછી સરવાળો. તો પહેલા બાદબાકી કરો બંનેની, 3x માઇનસ 2x એટલે x વધશે, અને પછી સરવાળો કરો એટલે 5x વધે ઇન્ટુ sin x એમનું m. ચલો કરો ગુણાકાર 1/2 sin x ઇન્ટુ cos x, અને અહીંયા થઈ જશે માઇનસ cos 5x ઇન્ટુ sin x. જો બંનેમાં હું 2 વડે ગુણું અને ભાગું છું, ઓવરઓલ બે લસા થઈ જાય. 2 વડે અંશ અને છેદને ગુણ્યો ભાગ્યું. અહીંયા તમારું sin 2 થીટાનું સૂત્ર ડાયરેક્ટ આવ્યું. નહીં ખબર પડે તો તમે 2cs કે 2ss SC બંનેમાંથી કોઈ પણ ફોર્મ્યુલા વાપરશો તો પણ આવી જશે. ઉપર આવી ગયું sin 2 થીટાનું સૂત્ર sin 2x. આના માટે શું લખાય? 2 બાર લઈ લીધું હો મેં. આના માટે શું લખાય? 2 cos sin 2cs. તો 2cs શું લખાશે? s માઇનસ s. તો sin કરો સરવાળો 6x માઇનસ આવશે અંદર, sin કરો બાદબાકી 4x. જો થોડો ઘણો ખ્યાલ આવતો હોય તો આ માઇનસ ચિહ્ન અંદર જોઈ દો તો નેક્સ્ટ સ્ટેપ ડાયરેક્ટ આવી જાય. એક સ્ટેપ તમારું ઓછું થઈ જશે. 2 sin 2x માઇનસ sin 6x પ્લસ sin 4x dx. ચાલો કરીએ. સાઇનનું સંકલન માઇનસ cos છે, દરેક વખતે ચિહ્ન બદલાશે. માઇનસ cos 2x/2, અહીંયા ઓલરેડી માઇનસ છે તો પ્લસ થઈ જશે. cos 6x/6, અહીંયા પ્લસ છે તો માઇનસ. સાઇનનું સંકલન માઇનસ cos 2x/4 પ્લસ. ઓકે, તમારે 6x વાળું પદ પહેલાં લખવું હોય ચાલે, તમારે લસા લેવો હોય તો પણ ચાલે. આપણે જોઈ લઈએ પાછળ લસા આપ્યો છે કે શું. આમાં તો જનરલી બેટા આન્સરમાં બહુ વધારે પડતું તમે સાદું રૂપ નહીં આપો. ઓકે, અહીંયા સુધીનું જ આપ્યું છે, કોઈ વાંધો નથી. તમારે લસા લેવો હોય જેવો ટાઈમ. મેઇન વસ્તુ આમાં એ છે કે તમે સંકલન સાચું દરેક સ્ટેપ કરો છો કે નહીં. ઓકે, અને બીજી વસ્તુ તમે સૂત્ર ત્યારે જ લાગુ પાડી શકો જ્યારે અહીંયા x હોય, x² હોય, xની n ઘાત હોય તો તમે લાગુ નહીં પાડી શકો. તમારે કમ્પલસરી જે પણ કોઈ ચલ છે એની એક જ ઘાત હોવી જોઈએ. અથવા જે સૂત્રોમાં 1/1 વાળા સૂત્રોમાં તમારી પાસે અહીંયા x² + 1 છે તો અહીંયા બે જ ઘાત હોવી જોઈએ. પછી x² હોય, t² હોય, u² હોય કે ગમે તે હોય, ચલ ગમે તે હોય, એની સાથે લેવા દેવા નથી. પણ ઘાત તમારી કમ્પલસરી જે સૂત્રમાં છે એટલી જ હોવી જોઈએ. એક્ઝેક્ટ સેમ ફોર્મેટ. બિલકુલ આમ તેમ ચાલે નહીં. ચલ બદલાય તો ચાલે, બાકી ફોર્મેટ ચેન્જ થવું જોઈએ નહીં. ઓકે, 7th ક્વેશ્ચન. હવે sin 4x * sin 8x છે, તમે કરી શકશો. નંબર 8, 1 - cos x / 1 + cos x. બોલો શેનું સૂત્ર છે? યસ, tan²x નું. tan²x નું સંકલન મારી પાસે નથી તો ફેરવી દો. sec²x -1 માં હવે સંકલન કરી નાખો તો થઈ ગયું sec²x નું tan x અને -1 નું x સાપેક્ષ એટલે -x + c. ઓકે, 9મો પ્રશ્ન ઇન્ટરેસ્ટિંગ છે. જો હવે અહીંયા કોઈ સૂત્ર લાગુ પડતું નથી તો હું એક કામ કરું, એક ઉમેરું અને એક બાદ કરી દઉં. ચાલે? શું કર્યું મેં? તો કે નીચેનું પદ ઉપર એડજસ્ટ કર્યું. જો અહીંયાથી બ્રેકેટ બનાવી દો. નીચેનું પદ ઉપર એડજસ્ટ થઈ ગયું. યસ, 1 + cos x, 1 + cos x -1 છેદ વિભાજન કરી નાખો. શું વધશે તમારી પાસે? પહેલામાં વધશે 1. આ બંને કટ, છેદ વિભાજન કર્યું, છેદ છૂટો પાડ્યો. આ બંને કટ પહેલા પદમાં. બીજા પદમાં શું વધશે? -1 + cos x. ટીચર હવે આને શું કરવાનું? તો કે હવે મારી પાસે સોલ્યુશન છે. કયું? તો કે 1 + cos 2θ = 2 cos² θ. તો આને શું લખાશે?
cos 2 થીટા ને બદલે x છે તો લખાશે 2 cos સ્ક્વેર x/2. જોજો x ની ઘાત નથી બદલાય, x નો સહગુણક ગમે તે હોય ચાલે, એની ઘાત નથી બદલાય. તો આને લખી શકાય 1 માઈનસ 1/2 cos સ્ક્વેર ઉપર જશે એટલે sec સ્ક્વેર x/2. બોલો છે આપણી પાસે સંકલન? યસ, sec સ્ક્વેર ગોઠવાઈ ગયું, આપણી પાસે સંકલન છે. આના બદલે કદાચ 1 માઈનસ હશે ને તો પણ તમે એડજસ્ટ કરી શકશો. ઓકે, 1 માઈનસ હશે તો નીચેનું પદ એડજસ્ટ કરવાનું. ચલો એક્સ્ટ્રામાં આવી રહીએ તો x minus 1/2 sec સ્ક્વેર નું સંકલન tan x/2 x ના સહગુણક વડે ભાગવાનું. બોલો 1/2 કેન્સલ થઈ જશે પ્લસ c. જવાબ આવી ગયો x minus tan x/2 પ્લસ c. એક્સ્ટ્રા આના બદલે હું છેદમાં આપી દઉં cos x upon 1 minus cos x. એડજસ્ટ કરજો. પહેલા તો માઇનસ ચિહ્ન એડજસ્ટ કરવું પડશે, બરાબર છે. પછી એક ઉમેરો, એક બાદ કરો, તમારે જે રીતે કરવું હોય. 1 માઇનસ cos x છે તો 2 sin સ્ક્વેર x/2 આવશે. અહીંયા જે રીતે 2 cos સ્ક્વેર x/2 લખ્યું હતું ત્યાં 2 sin સ્ક્વેર x/2 આવશે. એટલે સૂત્ર એડજસ્ટ થઈ જશે તમારું cos x સ્ક્વેર થીટાનું. ઓકે, એડજસ્ટ કરજો, ટ્રાય કરજો. નહીં થાય તો ટીચર ઇઝ ઓલવેઝ ફોર યુ. ચલો 10મો પ્રશ્ન, સાઈનની 4 ઘાત. બોલો સાઈનની 4 ઘાત 2 કી ઘાત છે અને સપોઝ આ રીતે જો લખવા જાઓ તો એ પણ જો હવે આ જે મેથડ ફોલો કરી છે ને ટેક્સ્ટબુકમાં જે છે sin ક્યુબ, તો sin 3 થીટા વાળું સૂત્ર એ પર્ટિક્યુલર આના માટે જ થશે. cosની 0 ઘાત ધારી લઉં છું, સપોઝ cosની 0 ઘાત ધારી લઉં તો એ પણ યુગ્મ અને આ પણ યુગ્મ. તો બંને ઘાત જ્યારે યુગ્મ હોય ત્યારે શું કરવાનું છે તો કે બંને માટે સૂત્ર મૂકવાનું. કયું? કે સ્ક્વેર વાળું. આ સૂત્ર તો હોલ સ્ક્વેર લખી દઉં. ચલો આ હમણાં નથી લખતા, પહેલા સાદું રૂપ આપી દઉં. સાઈનની 4 ઘાત x, તો આને લખાય sin સ્ક્વેર x હોલ સ્ક્વેર. આને લખાશે શું તો કે 1 માઈનસ cos 2 થીટા 2x/2 આખાનો સ્ક્વેર. 1/4 કોમન, પાછું જો 2 નો સ્ક્વેર 4 થાય, પાછું આખાનો સ્ક્વેર તો વર્ગનું વિસ્તરણ પણ કરી દઉં. તો 1 માઈનસ cos 2x પ્લસ cos સ્ક્વેર 2x. ફરીથી અહીંયા સ્ક્વેર આવ્યો તો ફરીથી સૂત્ર મૂકો. જ્યારે પણ યુગ્મ ઘાત હશે ને ત્યારે મારી પાસે આ સૂત્રો ઉપયોગ કર્યા સિવાય કોઈ ઓપ્શન જ નથી. ઓકે, ચલો. હા, એક સિચ્યુએશનમાં કે બંનેની સેમ ઘાત હોય, sin સ્ક્વેર અને cos સ્ક્વેર હોય, બંનેની સેમ ઘાત હોય તો થોડી મેથડ ચેન્જ થશે, એ બતાવું તમને. ચલો cos સ્ક્વેર માટે પહેલો જે દાખલો કર્યો છે એ જ છે પણ અહીંયા 2x છે તો 1 પ્લસ cos 4x/2. ઓકે, આ સૂત્ર ઉપયોગમાં લેવાશે. તો 2 લસા લઈ લો એટલે અહીંયા થઈ જશે 8. 2 minus 4 cos 2x plus 1 plus cos 4x ને લઈ લીધું લસા અને બહાર લઈ લીધું કોમન. ચલો હવે દરેક પદનું સંકલન પોસિબલ છે. 1/8 જેટલું પોસિબલ છે હું લખું છું, બાકીનું તમે કમ્પ્લીટ કરજો. 2 1 નું સંકલન x minus 4 cos નું સંકલન sin 2x/2 પ્લસ ઓકે ને 2 plus 1 3 કરી નાખો એટલે અહીંયા થઈ જશે 3x અને cos 4x નો sin 4x/4 પ્લસ c. ઓકે, ખાલી એક કેન્સલ કરવાનું છે, તમારે બીજું કશું કરવાનું નથી. ઓકે, સ્ટેપ એક ફરીથી લખી દેજો. એટલે આ થઈ ગયું તમારી સાઈનની 4 ઘાત. ચલો ઘાત માટે ફરીથી એક્સ્ટ્રા લખો. સાઈનની 4 ઘાત છે. સપોઝ સાઈનની સાથે કોસની પણ સેમ ઘાત હોય તો તમારું આ વર્ગ ઓછું થઈ જશે. બંનેની સેમ ઘાત હશે. સપોઝ બંનેની ફરીથી એક્સ્ટ્રા સમ બંનેનો સ્ક્વેર છે. બંનેનો સ્ક્વેર છે તો હું શું કરું છું તો કે 4 વડે ગુણું છું, 4 વડે ભાગું છું. કેમ તો કે sin 2 થીટા એની ફોર્મ્યુલા શું છે? sin 2 theta is equal to 2 sin theta into cos theta.
હવે બંને બાજુ અહીંયા મારી પાસે છે સ્ક્વેર, જો 4 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા, બંને બાજુ મારી પાસે સ્ક્વેર છે, તો શું લખાશે 1/4 અને લખાશે sin સ્ક્વેર 2x. 2 થીટાનું સૂત્ર તો આપ્યું જ, પણ આખાનો વર્ગ આપ્યો એટલે શું લખીશ તો કે sin સ્ક્વેર x છે એનું 2x થઈ જશે અને સ્ક્વેર. હવે પાછું sin માટે સૂત્ર મૂક્યું, કયું sin સ્ક્વેર થીટા તો 1 - cos 2 થીટા, જે ખૂણો છે એનો ડબલ. જો મિત્રો આ યાદ નહીં આવે તો 11th ના વિડિયોઝ ડેફિનેટલી જોજો, યાદ આવી જશે. 8 કોમન કાઢો, I 1 - cos 4x નું સંકલન 1/8, 1 નું સંકલન x, sin cos નું સંકલન sin 4x/4 c. આ જ રીતે sin ની 4x, cos ની 4x ટ્રાય કરજો. થોડો લોંગ થશે, થોડોક નહીં, સારો એવો લોંગ થશે, કારણ કે શું થશે sin નો વર્ગ આવ્યો ને, તો અહીંયા તમારે 1/16 4 ઘાત છે, તો આની કેટલી ઘાત આવશે 4 ઘાત આવશે. સાદુરૂપ આપવાની ટ્રાય કરજો આવી રીતે. sin 4 2x પછી થઈ જશે 1/16 sin સ્ક્વેર ની સ્ક્વેર, હમણાં આપણે જે 4 ઘાત વાળો કર્યો હતો અહીંયા જ કશે છે નહીં, અહીંયા રફ કર્યો એ રીતે જ કરવાનું છે. ઓકે, થોડોક લોંગ થશે પણ આ દાખલો આ રીતે જ ઇઝીલી થશે. ઓકે, જો બંનેને બદલે તમે સૂત્ર મૂકવા ગયા આ રીતે આવ્યો 4 ઘાત વાળો. ઓકે, તો અહીંયાથી તમારું સ્ટાર્ટ થઈ ગયું, આને બદલે 2x. ઓકે, તો કમ્પ્લીટ કરજો. જેટલી પ્રેક્ટિસ કરશો એટલી મજા આવશે. ઓકે, જેટલી પ્રેક્ટિસ કરશો એટલી મજા આવશે. ખૂબ મજાનું ચેપ્ટર છે અને તમારે આના વગર કશે કામ નથી ચાલવાનું. એન્જિનિયરિંગમાં જાઓ, બીએસસીમાં જાઓ, ઓકે, મેથ્સ વગર કોઈ પણ ફિલ્ડમાં ચાલશે નહીં. તમે જે મેથ્સ સિલેક્ટ કર્યું છે એના વગર કોઈ પણ ફિલ્ડમાં ચાલશે નહીં. ઓકે, અને એમાં પણ ઇન્ટિગ્રેશન વગર બિલકુલ ચાલશે નહીં. ઓકે, તો આ કમ્પ્લીટ કરજો. હવે 11મો પ્રશ્ન છે cos ની 4 ઘાત 2x. ચલો શું કરશું તો કે એને લખશું cos સ્ક્વેર સ્ક્વેર. ચલો sin માટે મેં તમને આપ્યું છે, cos માટે હું કરી દઉં. cos સ્ક્વેર માટે 1 + cos 2 થીટા, એટલે જે ખૂણો છે એનો ડબલ /2 હોલ સ્ક્વેર. એટલે 1/4 કોમન, ફરીથી વિસ્તરણ કરી દો. 1 + 2 cos 4x + cos સ્ક્વેર 4x 1/4. ફરીથી cos સ્ક્વેર વાળું પદ આવ્યું. જેટલી વાર સ્ક્વેર આવે ને એટલી વાર સૂત્ર મૂકવાનું. જેટલી વાર સ્ક્વેર આવે એટલી વાર સૂત્ર મૂકવાનું. અને સેમ સૂત્ર 1 + cos 2 થીટા અથવા 1 - cos 2 થીટા. cos હોય તો પ્લસ, sin હોય તો માઇનસ. જો વારંવાર બોલું છું cos હોય તો પ્લસ, જે ખૂણો છે એનો ડબલ. ટીચરે બહુ બધી વાર સૂત્રો પૂછેલા. ચલો 2 ને લસા તરીકે લઈ લઉં તો અહીંયા ગુણવું પડશે. 2 + 2 × 2 એટલે 4 cos 4x + 1 + cos 8x. આ બંનેને એડ કરીને લખી દઈએ 3 + 4 cos 4x + cos 8x. હવે લઈ લો સંકલન dx. યસ, હવે લઈ લો સંકલન dx. અહીંયા લખી દઉં છું I. જે સ્ટેપમાં સંકલન કરવાના હોય ત્યાં કમ્પલસરી I મૂકવાનું, કારણ કે આ બંને સ્ટેપ ઇક્વલ નથી. આ બંને સ્ટેપ બિલકુલ ઇક્વલ નથી. આ તમારું સાદુરૂપ છે. હવે હું એનું સંકલન કરું છું એટલે અહીંયા મારે I લખવાનું ડેફિનેટલી. ઓકે, 1/8. ચલો 3x થઈ જશે +4 cos નું સંકલન sin 4x /4 cos નું સંકલન sin 8x /8. હમણાં જ કર્યું હોય એવું લાગે? યસ, હમણાં જ કર્યું એવું લાગે. એટલા માટે કારણ કે sin 4 ની ઘાત આપણે ઓલરેડી કરી ગયા. યુગ્મ ઘાત sin ની હોય કે cos ની હોય?
સૂત્રમાં આપણી પાસે શું છે cos 2 થીટા જ છે. હા 1 પ્લસ માઇનસ એટલાનો ડિફરન્સ છે, બાકી સૂત્રમાં તો આપણી પાસે 1 પ્લસ cos 2 થીટા અને 1 માઇનસ cos 2 થીટા જ છે, એટલે એવું જ લાગશે કે બધું cosમાં જ કન્વર્ટ થાય છે. ઓકે, આ કમ્પ્લીટ કરજો. ચલો દાખલા નંબર 12 પર જઈએ. sin સ્ક્વેર x 1 પ્લસ cos x. બોલો, થોડુંક વિચારો. ટીચર પાછો સૂત્ર મૂકી દઈએ? ના, નીચે cos x છે, cos 2x નથી. sin સ્ક્વેર ને બદલે નિત્ય સમનો ઉપયોગ કરો તો કેવું રહે? 1 માઇનસ cos સ્ક્વેર કરો તો કેમ એવું? તો કે જુઓ, આના બે અવયવો પડશે, 1 માઇનસ cos x અને 1 પ્લસ cos x ને શું કર્યું? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હતું, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હતું, a માઇનસ b, a પ્લસ b, a ઇઝ ઇક્વલ ટુ 1 અને b ઇક્વલ ટુ cos x. જુઓ, નીચેનું પદ નીકળી ગયું, ટાટા બાય બાય કહી દો એને, ટાટા બાય બાય કહી દીધું. હવે તો આ તો બહુ ઇઝી. બોલો, 1 નું સંકલન x, cos નું સંકલન sin x, ફિનિશ, પ્લસ c. ઓકે, રકમ જેટલી અઘરી લાગે, જેટલું સાદુરૂપ સરળતાથી આપી શકો એટલું પોસિબલ કરો. ઓકે, ચલો યસ, 13મો પ્રશ્ન. એ પણ ફરીથી બહુ મજાનો. cos 2x minus cos 2 alpha upon cos x minus cos alpha. પ્રશ્ન જુઓ ને એટલે એમ થાય કે ચલો cos 2x નું સૂત્ર, cos 2 alpha નું સૂત્ર મૂકી દો, કંઈ વાંધો નહીં, એ રીતે કરશો તો પણ આવી જશે. ઓકે, c માઇનસ c નીચે ઉપર બંને જગ્યાએ મૂકશો તો પણ કદાચ આવી જશે. નીચે ઉપર બંને જગ્યાએ મૂકશો તો પણ, તો અંશમાં ને છેદમાં c માઇનસ c મૂકશો તો પણ આવશે, પણ થોડુંક તમારું કામ વધી જશે. બરાબર? તો એના બદલે હું શું કરું છું તો કે ઉપર ડબલ છે ખૂણો, નીચે એક ઘાત છે, તો cos 2 થીટાનું આપણી પાસે સૂત્ર છે. ઓકે, નહીં તો c માઇનસ c છે. યસ, c માઇનસ c છે, એનું સૂત્ર લાગુ પાડો તો ડેફિનેટલી થશે, પણ cos 2 થીટાનું જો સૂત્ર મૂકું 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1 માઇનસ 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1, તો આ સૌથી ઈઝી રીત થશે. કેમ? તો કે જુઓ, ખૂણા સરખા થઈ ગયા. અહીંયા આલ્ફા, ખૂણા તમારા સરખા થઈ ગયા. ઓકે, ઉપર હવે જુઓ, 2 cos સ્ક્વેર x માઇનસ 1 માઇનસ 2 cos સ્ક્વેર આલ્ફા પ્લસ 1 અપોન cos x માઇનસ cos આલ્ફા. 1 1 કટ, 2 ને જો કોમન કાઢી લઉં તો ફરીથી જુઓ તમારું a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એડજસ્ટ થઈ ગયું. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એડજસ્ટ થઈ ગયું. મિત્રો, આઈડિયા માત્ર ને માત્ર પ્રેક્ટિસથી જ આવશે. શેનાથી આવશે આઈડિયા? માત્ર અને માત્ર પ્રેક્ટિસથી. તો જેમ 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 પ્રેક્ટિસ કરતા જશો તેમ તેમ તમારું કામ વધારે ને વધારે સરળ બનતું જશે. એટલે પ્રેક્ટિસ તો ઇન્ટિગ્રેશનમાં કરવી જ પડશે. તો જ્યારે પણ ટાઈમ મળે, જ્યારે પણ બીજા કોઈ ચેપ્ટર કરો અથવા બીજો કોઈ સબ્જેક્ટ કરો, કેમેસ્ટ્રી કરો છો, સપોઝ થોડું રિલેક્સ થવું છે. યસ, હું શું શબ્દ વાપરું છું? થોડું રિલેક્સ થવું છે તો ઇન્ટિગ્રેશન કરો. જેમ જેમ પ્રેક્ટિસ કરશો ને એમ એમ બહુ મજા આવશે. પછી એમ થશે કે ખાલી સંકલન જ કરીએ. અને તો જેમ ક્યારે પણ રિફ્રેશ થવું હોય, સંકલન લઈને બેસો. ઓકે, ચલો 2, આના ફરીથી બે અવયવ, એક પ્લસ એક માઇનસ. જો માઇનસ અવયવ કટ થઈ જશે, ચલો અહીંયા લખી દો cos x માઇનસ એક માઇનસ એક પ્લસ cos x માઇનસ આલ્ફા. જો આ બંને ગુણાકારમાં છે તો છેદ વિભાજન કરવાની જરૂર નથી, આખો અવયવ કેન્સલ થશે. ગુણાકારમાં હોય ત્યારે છેદ વિભાજન નહીં થાય, સરવાળો હોય તો છેદ વિભાજન થાય. તો 2 cos x પ્લસ cos આલ્ફા. બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે ને ટીચર. કોઈ એમ થતું હશે કે ટીચર કેવી વાત કરો છો, આ તો ખબર જ હોય ને. પણ બહુ સિમ્પલ કોન્સેપ્ટ હોય ને તો ક્યારેક આપણે એમાં જ ભૂલ કરી દઈએ. જેમ કે મેં હમણાં 1 cos x હતું, એક ઉમેર્યું એક બાદ કર્યું અને પછી કીધું તમને કે છેદ વિભાજન કરો. કેમ? તો કે આખું અવયવ કેન્સલ થતું હતું, પણ અહીંયા માઇનસ હતું, -1 હતું. તો એ સંજોગોમાં મારે છેદ વિભાજન કરવું પડે. એ સંજોગોમાં હું ડાયરેક્ટ કટ નહીં કરી શકું. બહુ સારા સ્ટુડન્ટ્સ પણ આવી મિસ્ટેક્સ કરે છે. ઓકે, અમે જોઈએ છીએ એટલા માટે વારંવાર તમને કહીએ છીએ, પણ છતાં કોઈ ધ્યાન આપે છે, કોઈનું ધ્યાન રહેતું નથી.
બીજી એક મિસ્ટેક, અહીંયા cos છે, cosનું સંકલન sin x થશે. અહીંયા શું થશે? હા ટીચર sin આલ્ફા લખો ને? નહીં, sin આલ્ફા લખાય નહીં. કેમ? તો કે x સાપેક્ષ સંકલન છે તો cos આલ્ફા તો અચળ પદ થઈ ગયું. યાદ કરો આપણે sin x + a હતું તો એને અચળ ગણી લેતા હતા. તો cos આલ્ફા અચળ છે, 1 નું સંકલન થશે x. કશું નથી ને તો એની સાથે 1 છે, કશું નથી તો એની સાથે 1 છે, 1 નું સંકલન થશે x + c. અહીંયા તમારો દાખલો કમ્પ્લીટ થાય છે. 2 sin x + 2x cos આલ્ફા + c. ઓકે, આલ્ફા * x કરી દેવાનું નથી, એક ખૂણો નથી. આલ્ફા ખૂણો છે, આલ્ફા * x ખૂણો નથી. ઓકે, તો યસ. હવે ઉદાહરણ તો આપણે કરી લીધું છે, એક જ ઉદાહરણ આપ્યું છે. ઓકે, તો અહીંયા આપણે સ્ટોપ થઈએ છીએ. ઓકે, હવે પછી આગળ વધશું નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે તમને જેટલા એક્સ્ટ્રા દાખલા આપ્યા છે એટલા કમ્પ્લીટ કરો અને ત્યાં સુધી વંદે માતરમ. થેન્ક યુ.